ભારતના પ્રથમ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણમાં વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા મળી છે. ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ પાસે પશ્ચિમ રેલવે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના સુરત વડોદરા વિભાગના ધમધમતા રેલવે ટ્રેક પર 130 મીટર લાંબા વિશાળ સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ અહીં આયોજિત કુલ 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાંથી 230 મીટર જેટલા બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થઈ રહેલો સ્ટીલ બ્રિજ કુલ 3 સ્પાન ધરાવે છે, જેમાંથી તાજેતરમાં જ લોન્ચ કરાયેલો વચલો સ્પાન 130 મીટર લાંબો છે. આ 3 સ્પાન પૈકી 100 મીટરનો એક સ્પાન માર્ચ 2026માં સ્થળ પર સ્થાપિત કરી દેવાયો હતો, જ્યારે બાકી બચેલા 100 મીટરના ત્રીજા સ્પાનને પણ હવે ટૂંક સમયમાં ત્યાં જ એસેમ્બલ કરીને સ્થાપિત કરવામાં આવશે. જ્યારે આખો બ્રિજ તૈયાર થઈ જશે ત્યારે તેનું કુલ વજન આશરે 6100 મેટ્રિક ટન જેટલું હશે.